રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ ચૂકી છે, તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ હોવાનું સામે આવ્યું છે। ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન થઈ હોવાનું સામે આવ્યું। ત્યારે આજ રોજ જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા। कांग्रेस पक्षના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રતિ 20 કિલો દીઠ 1356 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જસદણ વિસ્તારમાં હજી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરાતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે। સરકારે 11 નવેમ્બરે 160 કેન્દ્ર પર ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી। આજની તારીખ સુધીમાં જસદણની અંદર શરૂ થયેલ નથી। સામે ખેડૂતોની સ્થિતિ એવી છે કે એમને શિયાળુ પાકની વાવેતર કરવું છે, ઘઉં, ચણા, જીરું, રાયડો, એના માટે ખેડ, ખાતર, દવા બિયારણનો મોંઘો ખર્ચો છે। તો આ સેન્ટર ચાલુ ન થવાના કારણે ખેડૂત છે એ ઓપન માર્કેટની અંદર 150-200 રૂપિયા નીચી છે મગફળી વેચાઈ રહી છે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને નુકસાન પહોંચ્યું છે અને જે થોડો ઘણો પાક બચ્યો છે તેનું ખેડૂતો વેચાણ કરી રહ્યા છે। ત્યારે આ વખતે મગફળી ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળી વેચવાના બદલે ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરાયેલા ટેકાના ભાવે મગફળી વેચી વધુ ભાવ મેળવી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળીના 900 થી 1000 રૂપિયા સુધીના જ ભાવ મળે છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી 1350 રૂપિયા ખરીદવામાં આવે છે। સાથે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ઠંડીની મોસમમાં પણ ખેડૂતો મોડી રાતથી જ મગફળી વેચવા માટે અહીંયા આવી પહોંચે છે। સરકારે જે જાહેરાત કરી કે આપણે ટેકાના ભાવે 1356 રૂપિયામાં મગફળી ખરીદીશું, બહુ સારામાં સારું કાર્ય કર્યું છે, કારણ કે અત્યારે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ ચાલે છે। પણ સરકારનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતો પાસેથી 1356 રૂપિયાથી મગફળી ખરીદે છે, એમના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। મગફળી લઈને ધોરાજી યાર્ડમાં સરકારના ટેકાના ભાવ માટે નાખવા માટે લઈને આવ્યા છે। 1356 રૂપિયા ભાવ મળે છે અને ખુલ્લી બજારમાં 850, 900, 1000 રૂપિયા સુધી વેચાય છે। પહેલા પાછોતરા વરસાદ અને હવે બારદાનની તંગી, જગતનો તાત જાય તો જાય ક્યાં। ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાઈ છે। ખાલી બારદાન ન હોવાના લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે। ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના પ્રાંત કચેરીએ આવેદન આપ્યું છે। 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 23મો વારો આવ્યો તો 10 દિવસમાં 23 ખેડૂતના વારા નથી આવતા તો 3 મહિને કેટલા ખેડૂતના વારા આવી? તમે અને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન વાક્ય ખેડૂતને રજા રાખવી પડે। એ બોલાવ્યા હોય એ ખેડૂતને અહીં માંડવી પૂરી થઈ હોય, વાહન ભાડે લાવ્યા હોય, એ વાહનનું કરવાનું ખાલી થાય નહીં, કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ। એટલે 8-10 હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી 3 મહિને અમારો વારો આવ્યો, 3 મહિને વારો આવ્યો અને 2 મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને પાન રે હું। જે ઉના ખાતે ખરીદ વેચાણ સંઘમાં જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે તેમાં આશરે 4-5 હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે। તેની સામે રોજના ખાલી બારદાન 1000 થી 1500 જ આપવામાં આવે છે, જ્યાં 8 થી 10 હજાર બારદાનની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે, લાંબી લાંબી લાઈન થાય છે। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમ યાત્રા દરમિયાન પરિવાર સહિત આખો વિસ્તાર હિબકે ચડ્યો। એકના એક જુવાન જોત દીકરાની વિદાય જોવા વેળાએ આંસુઓનો દરિયો વહી ગયો। કોણ કોને ચાના રાખે તેવો માહોલ સર્જાયો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઈ। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું, પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થયું હતું તો આમ આદમીનું તો શું થાય?
મા અને બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે રડી પડી. વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની અંતિમ યાત્રા નીકળી તો વહાલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રમણથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બની ગયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી. અંતિમ યાત્રા લઘુમતી વિસ્તારમાંથી પસાર થતા યાત્રામાં સામેલ લોકોએ હાય રે બાબર હાય હાયના નારા લગાવ્યા. નગરવાડા વિસ્તારમાં તપનની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગ્યા. ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી. અંતિમ યાત્રામાં ધારાસભ્ય મનીષા વકીલ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપ નેતા સુનિલ સોલંકી સહિત કોર્પોરેટર સહિતના સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા. ધારાસભ્ય યોગેશ પટેલે પણ અંતિમ યાત્રામાં જોડાયા. મહત્વનું છે કે રવિવારની રાત્રે કુખ્યાત બિચ્ચુ ગેંગના સાગરીત બાબર પઠાણે તપનની હત્યા કરી દીધી હતી. નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું. વેરાવળમાં દબાણકર્તાઓ પર ફરી બુલડોઝરવાળી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. વેરાવળના બંદર રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા દુકાન સહિતના બાંધકામો કરી દેવાયા, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યાઓમાં બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું. આ અભિયાન માટે 5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા. સાથે જ અંદાજે 80 જેટલા લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને તે 2 દિવસ સુધી ચાલશે. આ પહેલા પણ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. શંખ સર્કલથી ત્રિવેણી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વડોદરામાં તપન પરમાર હત્યા કેસ બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને કડક કાર્યવાહી કરી. વીએમસીએ પોલીસને સાથે રાખીને દબાણ દૂર કર્યા. નાગરવાડામાં પોલીસ અને કોર્પોરેશનની મોટી કાર્યવાહી. કોર્પોરેશને સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી લારી ગલ્લાના દબાણો હટાવ્યા. કોર્પોરેશને અનેક લારી ગલ્લા જપ્ત કર્યા. ડીસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા. તપન પરમારના મોત બાદ મોડે કોર્પોરેશન જાગતા ઉઠ્યા છે અનેક સવાલ. કોર્પોરેશનની કાર્યવાહીથી લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા, પરંતુ જેટલા પણ વિસ્તારની અંદર ગેરબંધારણીય મકાનો હતા કે જે દુકાનો હતી, લારીઓ હતી, તે તમામ વસ્તુઓ ઉપાડી લેવામાં આવી છે. તપન હત્યા કેસ બાદ કોર્પોરેશનની આ કાર્યવાહી જોવા મળી રહી છે. વેરાવળમાં દબાણકર્તાઓની ખેર નથી, ફરી શરૂ થયું દાદાનું બુલડોઝર. વેરાવળમાં દબાણકર્તાઓ પર ફરી બુલડોઝરવાળી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. વેરાવળના બંદર રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા દુકાન સહિતના બાંધકામો કરી દેવાયા, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યાઓમાં બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું. આ અભિયાન માટે 5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા. સાથે જ અંદાજે 80 જેટલા લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને તે 2 દિવસ સુધી ચાલશે. આ પહેલા પણ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. શંખ સર્કલથી ત્રિવેણી